આજે શ્યામ ગ્રુપનો જન્મદિવસ હોય, સ્થાપના દિવસ હોય. આજે ઉનાળાની સિઝનમાં ઠંડી ખાસ વિતરણ કરવામાં આવે છે. આજે અમારા માનનીય શ્રી અમારા આ શ્યામ ગ્રુપના આગેવાન બાલાભાઈ બોરિયા, વેપારી સંઘ પ્રમુખ, અમારા અગ્રણી શ્રી જૂના અને જાણીતા નેતા ધનસુખભાઈ ભંડેરી અને અમારો 108 નીતિનભાઈ રામાણી કોર્પોરેટર અને જીતુભાઈ જે અમારા સોનલબેનના દ્રષ્ટિ ચશ્માગર. તો આજના જીવદયા માનવ સેવાનું સૂત્ર સાકાર કરતું શ્યામ ગ્રુપ તરફથી આજે માનવ સેવા જીવદયાનું સૂત્ર સાકાર કરતું શ્યામ ગ્રુપ જે પંખીના માળા, પીવા માટે પાણી, છાશ વિતરણ અને જરૂરિયાતમંદોને કીટ વિતરણ કરવામાં આવે છે. તો આજના સમયે પધારેલા મહેમાનોનું નારાયણ બોરિયા, રોહિત બોરિયા, અમારા બાલાભાઈ, અમારો આખો પરિવાર બધા એમનું અમે સ્વાગત કરીએ છીએ. કારણ કે પંછી પાણી પીને છે ઘટે ને સરિતા નીર, ધર્મ કિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. આજના પવિત્ર દિવસ આજે 14 વર્ષ પૂરા કરી 15મા વર્ષમાં શ્યામ ગ્રુપ પ્રવેશ કરે છે અને અનેક વિવિધ અહીંયા ગણપતિનું સ્થાપન થાય છે, ગણેશ ઉત્સવ અહીંયા પણ થાય છે. બાલાભાઈ વર્ષોથી કોઈ પણ ફાળો લીધા વગર મા જગદંબાની આ નવરાત્રિનો મહોત્સવ કરે છે બાલાભાઈ બોરિયા. અને પ્રભુનગરીના પંથે પથિક ચાલો જાય, ફાટેલ ટેટેલ ધોતી અને નામ સુબદામાં મિત્ર પ્રભુનો ધીરે પગલે જાય પ્રભુનગરીના પંથે. દ્વારકામાં દર વખતે જે પદયાત્રીઓનું બાલાભાઈ ત્યાં અન્નક્ષેત્ર ચલાવે છે એમને પણ હું વંદન કરું છું. આવું કામ કરતા અમારા શ્યામ ગ્રુપના એ અમારા માધાતા છે બાલાભાઈ બોરિયા, નારાયણ બધાને અમે તો ભેગા છીએ. તો આજના આ કાર્યમાં સત્કાર્ય કરવું, જન્મદિવસ તો બધા ઉજવતા હોય છે, જમે કારવીને મોજ કરતા હોય, પણ બીજાને જમાડવા, બીજાને મોજ કરાવી એ જ અમારા આ શ્યામ ગ્રુપનો નિયમ છે. આજે રાજકોટમાં સ્વામિનારાયણ ચોકમાં શ્યામ ગ્રુપના સ્થાપના દિવસની ઉજવણી ચાલે છે. બધા મહેમાનો પધારે છે. રાજકોટથી તુલસી જય શ્રીરામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, સલામ. મા ફાઉન્ડેશન વાળા આવી ગયા છે. મા ફાઉન્ડેશન વાળા જે અહીંયા પધાર્યા છે પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. નૈનાબેનને બધા હમણાં કથા બે હતી તો એ પણ સારા કાર્યો કરે છે, એમને પણ ધન્યવાદ. તો રાજકોટથી આજે શ્યામ ગ્રુપ આજે સ્થાપના દિવસ 14 વર્ષ પૂરા કરી 15મા વર્ષમાં આજે છાશ વિતરણ, પંખીના માળા અને પીવા માટે તેમજ વિસ્તારમાં